હવે એક્શન શું લેવાના છે તો ફટાફટ લખી શકીએ આપણે બધા જ લોકો કે વોટ ઇઝ એક્શન, રાઈટ? એક્શન શું ટેક કરવાના છે. ત્યાર પછી સમજશું થોડું ઓબેસિટી અને જે છે ઓબેસિટી અને ફેટી લીવરનું રિલેશન. સો સૌથી પહેલું જે છે લીવર હેલ્થ માટેના 5 પિલર આપીશ. તો એમાંનું પહેલું ફર્સ્ટ પિલર છે એ છે ઈટ ક્લીન, ઈટ ફોર યોર લીવર. લીવર માટે જમવાનું છે, સ્વાદ માટે અથવા તો શરીર માટે નહીં, પણ લીવર માટે જમવાનું છે. તો એની અંદર લીલા પત્તાવાળા શાકભાજી, ગ્રીન કલરના બધા જ વેજીટેબલ્સ ગુડ, એટલે કે સારા, રાઈટ? ગ્રીન કલર સારો. તો ગ્રીન કલરના જેટલા પણ શાકભાજી છે બધા જ સારા. સાથે સાથે જે છે એ તમે સુપર ફ્રેન્ડ એનું કહી શકાય, તો બેસ્ટ ફ્રેન્ડ લીવરનું કહી શકાય, એ છે ટર્મરિક, એટલે કે હળદર. હળદર જે છે લીવરના ડિટોક્સ માટે અને લીવર ક્લિન્ઝિંગ માટે સૌથી સારું કામ કરે અને ઇન્ફ્લામેશન પણ ઘટાડે. લીવર ફેટી થઈ જાય તો બોડીની અંદર સોજો પણ આવી જાય, તમારા હાથ ફૂલી જાય, પગ ફૂલી જાય, સાથે સાથે પેટની ચરબી, ગળાનો ભાગ, ગાલ, આ બધું જે છે એ ફૂલી જાય, એટલે કે ઇન્ફ્લામેશન આખા બોડીમાં આવી જાય. તો સૌથી વધુ કારગર તેમાં હળદરનો ઉપયોગ સતત વધારી દેવાનો, એટલે હળદર જ વધારે કન્ઝ્યુમ કરવાની બધા ફૂડમાં હોવી જોઈએ, કે જેનાથી ટર્મરિક સારી ક્વોલિટીમાં આપણા ઇન્ફ્લામેશનને ઘટાડવામાં હેલ્પ કરે. સાથે સાથે ગ્રીન ટી, રાણી જેવી ચા, હર્બલ ડ્રિંક્સ જેટલા પણ છે હેલ્પ કરે. બીટ છે, ખાટા ફ્રૂટ્સ છે, એ બધા પણ હેલ્પ કરે. અને અખરોટ, વોલનટ્સ જે છે તમારા ખોરાકની અંદર રાખો તો એ પણ હેલ્પ કરે તમારા લીવરને રિપેર કરવા માટે. અવોઇડ કરવાનું છે, બંધ કરવાનું છે ડીપ ફ્રાઈડ ફૂડ. તેલની અંદર, કડાઈની અંદર તળાયેલી વસ્તુ છે, રાઈટ, એને અવોઇડ કરવાની છે. પેકેજ સ્નેકને અવોઇડ કરવાના છે. બિસ્કિટ, જે પડીકું ખોલીને ખાવું પડે એ વસ્તુ બંધ, રાઈટ? પડીકું ખોલો છો એટલે લીવરને ફિલ્ટર કરવું પડશે. સાથે સાથે જે એક્સેસ સુગર, સાવ સુગર બંધ ના કરો પણ એક્સેસ અમાઉન્ટમાં ના લો, થોડીક કંઈક લિમિટેશન રાખો અને 15 દિવસે એકવાર અથવા તો 30 દિવસે એકવાર જે છે આવી રીતે ફિક્સ કરો. રિફાઇન્ડ ફ્લોર એટલે કે મેદાને કેન્સલ કરો, કારણ કે એકચ્યુઅલી એ તો લીવરમાં જે છે લોડ વધારવાનો છે, તો મેદાને પણ જે છે કેન્સલ કરો, રાઈટ? અને જો તમને ક્યારેક સ્નેક કરવાની ઈચ્છા થાય છે તો એને સારી હેબિટમાં કન્વર્ટ કરો ને. જેમ કે મને ઈચ્છા થાય છે કે સાંજના વડાપાઉં ખાવું છે તો એક મુઠ્ઠી અખરોટ ખાઈ લઉં ને, પેટે ભરાઈ જશે, લીવર એ ડિટોક્સ થઈ જશે અને સાથે સાથે કચરો જમા નહીં થાય. કોલ્ડ ડ્રિંક્સ પીવાનું મન થાય છે તો જબરજસ્ત ઘણા બધા ડ્રિંક્સ છે, રાઈટ? એલો ડ્રિંક્સ છે, જેટ ડ્રિંક બનાવી શકું, લીંબુ પાણી પી શકું, કઈ ન હોય તો હાઇડ્રેટ લઈ શકું, 24 હાઇડ્રેટ. તમારા કોચને પૂછવાનું, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બેસ્ટ ડ્રિંક સજેસ્ટ કરશે. કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ ટેસ્ટી અને એકદમ આપણા બોડીને રિફ્રેશિંગ કરી નાખે એવું ડ્રિંક પણ સજેસ્ટ કરશે. તો આવી વસ્તુ જમશો ને તો લીવર થેન્ક યુ બોલશે તમને. એ થેન્ક યુ એમ નહીં કે કૃષ્ણાબેન તમે સુતા હો ત્યારે અંદરથી સંભળાશે નહીં થેન્ક યુ એમ, પણ કેવું થાય કે તમને કામ કરવાની મજા આવવા લાગશે. સોફિયાબેન, આખો દિવસ તમે એનર્જીમાં રહેશો. રાતના ઊંઘમાં હિરલબેન સુવા જાવ ને તો સપના નહીં આવે, એનો મતલબ લીવર થેન્ક યુ કહી રહ્યું છે, ડીપ સ્લીપ થઈ રહી છે, રાઈટ? દયાબેન, પછી વાળ ખરવા ના તો ચામડીના પ્રશ્ન છે ને એકદમ ઓછા થઈ જશે, એનો મતલબ લીવર આપને થેન્ક યુ કહી રહ્યું છે, રાઈટ? સાથે સાથે જે છે તમારું વજન, પેટની ચરબી પણ ઓછી થવા માંડશે, કીર્તિતાબેન, રાઈટ? સો આ બધા બેનિફિટ જોવા મળશે તમને, તમારું લીવર જે છે હેલ્ધી થશે ને તો. પછી હાઇડ્રેશન છે ને એ પણ એક લીવરની મેડિસિન જ છે, એટલે કે ખાલી પાણી, તો ખાલી પાણી પીવો ને દિવસ દરમિયાન પૂરતી માત્રામાં, જે તમારા કોચ કે છે પ્રમાણે, તો એ તો જબરજસ્ત તમારી મેડિસિન જ છે એક પ્રકારની લીવરની. આ પાણીની અંદર જે છે ખાંડ નહીં નાખવાની, અત્યારે દુશ્મન બની જાય. કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાની, રાઈટ? સાથે સાથે તમારા બોડીને દર 2 કલાકે અથવા તો 1 કલાકે થોડું વોકિંગ આપો, રાઈટ? થોડું ઘણું વોકિંગ કરો, થોડું ફિઝિકલી એક્ટિવ રહો. ટાઈમ છે તો સવારે યોગા કરો, એક્સરસાઇઝ કરો, ચાલવા જાઓ, રાઈટ? એક્સરસાઇઝ કરવાથી લીવરની ઉપર જે ફેટ જામેલો છે, ચોટેલો છે, એ રિમૂવ થવામાં હેલ્પ કરે, રાઈટ? સો એક્સરસાઇઝ જો બને તો એડ કરો, અધરવાઇઝ એક્ટિવનેસ તો તમે લાવી શકો. પછી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્લીપ. ઊંઘ ઉપર ધ્યાન આપો, પ્રોપરલી સ્લીપ.
રાઈટ? 10 થી 2 વચ્ચે તો શું જ પડે, અધરવાઇઝ તો કઈ રીતે હાઉ કેન લીવર ડિટોક્સ? આખો દિવસ હેલ્ધી જમવું પણ રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી નેટફ્લિક્સમાં મૂવી જો તો ક્યારેય લીવર ડિટોક્સ નથી થવાનું, નેવર. કારણ કે એનો ટાઈમ છે સફાઈ કરવાનો 10 થી 2 નો. તો એને સફાઈ કરી શકે એના માટે આપણે પહેલા આપણા શરીરને આરામ આપવો પડે, રેસ્ટ આપવો પડે. તો રીલ્સ જોવાની બંધ કરી દેવાની, મૂવી જોવાના બંધ કરી દેવાના અને આંખ બંધ કરીને સુઈ જવાનું. સો તમારું સ્ટ્રેસ લેવલ પણ ઘટશે, લીવર પણ ડિટોક્સ થશે અને 10 થી 2 માં જબરજસ્ત તમારા બોડીની સફાઈ થઈ જશે. રાઈટ? લીવરના એનિમીઝને જે છે અવોઇડ કરો, દૂર રહો એનાથી. લીવરના દુશ્મન છે એનાથી દૂર રહો. એમાં આવી ગયું દવાઓ, સુગર, આલ્કોહોલ, રાઈટ? સાથે સાથે જે છે અમુક પ્રકારની જે છે આપણે બહારથી બધું જાતે ટ્રાય કરતા હોય ને, આયુર્વેદિક ફાકી ને હોમિયોપેથિક દવા ને એવું બધું જાતે ટ્રાય કરવાનું બંધ કરી દો. સપ્લિમેન્ટ ને એવું. તમારા કોચ નો કોન્ટેક્ટ કરો, કોચ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ જે છે સપ્લિમેન્ટરી કન્ઝ્યુમ કરો. રાઈટ? પછી હેવી અમાઉન્ટમાં પેસ્ટિસાઇડ્સ હોય ને એવું ફૂડ પણ ના ખાઓ. ઘણા લોકો ચોમાસામાં કેરી ખાય તો શિયાળામાં કેરી ખાય તો ત્યારે એકચ્યુઅલી હાઈ પેસ્ટિસાઇડ વાળું ફ્રૂટ આવે. આઉટ સીઝન તમે દ્રાક્ષ ખાઓ તો દ્રાક્ષ એ જે છે કેમિકલમાં બોળેલી જ હોય. સો હેવી પેસ્ટિસાઇડ વાળું ફ્રૂટ પણ અથવા તો કોઈ પણ ફૂડ જે છે એને ના લ્યો. તો એટલી બધી હેબિટ્સ જે સમજા એમાંથી કોઈ 3 હેબિટ તમારે અપ્લાય કરવાની છે આજથી જ. બધું થાય કે ના થાય 3 વસ્તુ તો અપ્લાય કરવાની છે જ આજથી. સો હું તમને જણાવીશ, પૂછીશ હમણાં બધા લોકોને વન બાય વન કે શું તમે હેબિટમાં ઇમ્પ્લિમેન્ટ કરશો. પણ સાથે સાથે સમજી લઈએ કે વોટ ઇઝ રિલેશન ઓફ ફેટી લીવર એન્ડ ઓબેસિટી. રાઈટ? ઓબેસિટી અને ફેટી લીવર એક પ્રકારની સાયકલ છે. તમારા જે છે સૌથી પહેલા તો ચાલો હું એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપું, ફેટી લીવર છે કે નહીં એ ચેક કરવાનું. ચાલો હાથ દેખાડો બધા લોકો મને. ઓકે, પરફેક્ટ. હાથ તો છે બધા પાસે. હવે છાતી ઉપર મૂકો. રાઈટ? હવે ધીમે ધીમે નીચે લઈ જાઓ. જો ત્યાં બમ્પ આવે છે અથવા તો ડુંગરા જેવું ફીલ થાય છે, આમ હાથ આમ થઈ ગયો, તેનો મતલબ ફેટી લીવર છે. જો હાથ આમ સીધો જ વયો ગયો તો એનો મતલબ તમે હેલ્ધી છો. વેરી ગુડ. પણ જો બમ્પ આવે છે એટલે કે આ પેટની ચરબી હાથમાં આવે છે, આમ ફીલ થાય છે સ્પંચ જેવું, તો એનો મતલબ કે તમારું લીવર જે છે ઓલરેડી લોડમાં જ ચાલી રહ્યું છે. તો ઓબેસિટી જે છે ને ફેટી લીવર નું ડાયરેક્ટ એક રીઝન છે. કારણ કે તળેલું ખાવ, સુગરી ફૂડ ખાવ અથવા તો ખરાબ આદત ફોલો કરો ત્યારે જ ઓબેસિટી આવવાની છે અને ત્યારે જ લીવર પણ ખરાબ થવાનું છે. તો એક પ્રકારની સાયકલ છે. શરીરમાં ઇન્સ્યુલિન ઓછું બને, વજન તમારું વધારે હોય ત્યારે, એટલે કે લીવર ઉપર લોડ આવે ચરબીને બર્ન કરવાનો. પછી શરીરની અંદર ચરબી બને તો સૌથી પહેલા તો લીવરમાં ચરબી બને, પછી લીવર થી આઉટ ઓફ કંટ્રોલ થાય ત્યારે પેટની અંદર ચરબી જમા થાય. ઇન્ફ્લામેશન થાય એટલે કે શરીર આખું સોજેલું દેખાય. રાઈટ? કેલેરી વધારે જાય. વિસરલ ફેટ એટલે કે પેટની ચરબીના ભાગમાં વધારો થાય. અને આ જ ઇવેન્ચ્યુઅલી બધું જે છે ફેટી લીવરને પ્રમોટ કરે. સાથે સાથે આ બધું કોમ્બિનેશન જે છે ઘણા બધા રોગો નહીં લાવે. જો નીચે લખેલા ટાઈપ 2 ડાયાબિટીસ એ આ જ કોમ્બિનેશન ને લીધે આવે. હાર્ટ એટેક, હાર્ટના ડિઝીઝ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, લીવર ફાઇબ્રોસિસ, બ્રેન ફોગ, ફટીગ, લો એનર્જી, આ બધું થવાનું કારણ આ જ છે. રાઈટ? સાથે સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે જે છે મોર ફેટ સ્ટોરેજ, વધુમાં વધુ ચરબી વધતી જ જાય, હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય, લો એનર્જી રહે, ઇન્ફ્લામેશન મોર એન્ડ મોર થતો રહે. રાઈટ? સો લૂઝ ફેટ ટુ હીલ યોર લીવર. રાઈટ? એન્ડ હીલ યોર લેવલ એન્ડ લૂઝ ફેટ. તો બે એકબીજા સાથે કનેક્ટેડ જ છે. એકચ્યુઅલી સાયકલ જ છે. વજન વધે તો લીવર ફેટી થાય, લીવર ફેટી થયું તો વજન વધે. તો બેનું એકબીજા સાથે ઇન્ટર કનેક્શન છે. સો એક જ આદત ઉપર કામ કરશો ને તો બે જે છે એક સાથે સારું થશે. ફેટી લીવર પણ દૂર થઈ જશે અને સાથે સાથે તમારું જે છે ઓલ ઓવર બોડી પણ હેલ્ધી થઈ જશે. બંને કામ એક સાથે થઈ જશે. રાઈટ? સો ઘણા બધા લોકોને આપણે અનુભવો સાંભળ્યા, પ્રવીણસિંહના, શૈલેષભાઈના, પછી શૈલેષભાઈ પહેલા પણ કોઈ વ્યક્તિને આપણે સાંભળ્યું હતું કે જેમને ફેટી લીવર ડિટેક્ટ થયું હતું. રાઈટ? વિપુલભાઈ હતા આઈ થિંક. યસ. તો આ બધાને ફેટી લીવર હતું. અત્યારે દવાઓ રિડ્યુસ થઈ, ફેટી લીવર વજન પણ ઘટાડ્યું અને ફેટી લીવરમાંથી એસ્કેપ પણ થયા, એટલે કે દૂર પણ થયા. રાઈટ? સો 389 લોકોનો અનુભવ નહીં સાંભળી શકો, પણ 389 લોકોની કમેન્ટ હું વાંચી શકીશ.
તો કમેન્ટ કરવાની છે, આપે કેટલા કિલો વજન ઘટાડ્યું છે આ કમ્યુનિટીમાં કનેક્ટ થઈને, આપે શું બેસ્ટ જે છે વેટ લોસ નું રિઝલ્ટ મેળવ્યું છે. યસ, ઓ હિરલબેન 17 કિલો વજન ઘટાડ્યું, 9 કિલો, 9 કિલો, 11 કિલો, એકતાબેન 10 કિલો, 28 પાઉન્ડ્સ ભાવનાબેન, અમેઝિંગ, 15 કિલો, 13 કિલો, અશ્વિનભાઈ 18 કિલો, 20 કિલો, 8 કિલો, 41 કિલો, વાવ નરેશભાઈ જોરદાર, રાઈટ. 17 કિલો, 18 કિલો, 40 કિલો, વાવ અમેઝિંગ. તો 2, 5, 3 કિલો થી લઈને 41 કિલો સુધીના લાઈવ રિઝલ્ટ આ કોલમાં બેઠેલા છે. વાવ, અને હજી કમેન્ટ વધી જ રહી છે. 13 ઇંચ વેસ્ટ ઘટી, 1 ફૂટ અને 1 ઇંચ કમર ઘટી, બોલો કેટલું બધું લીવર ને આરામ મળી ગયો છે નરેશભાઈ તમારા, અમેઝિંગ. જિગ્નેશભાઈ 41 કિલો ઘટાડ્યું, વાહ ભાઈ વાહ અમેઝિંગ. 23 કિલો ધર્મિષ્ઠાબેન, 17 કિલો, 16 ઇંચ, દવા મુક્ત જીવન થઈ ગયું પરસોત્તમભાઈ. સો અમેઝિંગ એકચ્યુઅલી. ચાલો બધા માટે એકવાર ક્લેપ થઈ જાય અમેઝિંગલી, જોરદાર, કે આવું જબરજસ્ત પોતાના શરીર માટે એમણે કંઈક સુધાર કર્યા. બાકીના લોકો શું છે, આજે ઘણા બધા લોકો તારક મહેતા જોતા જોતા જે છે ઘરે પાણીપુરી ને બધું અલગ અલગ ખાતા હશે, પણ આ લોકોએ જે છે એમના હેલ્થ માટે ટાઈમ કાઢ્યો, એમના હેલ્થ માટે સમય કાઢીને પોતાના બોડી ઉપર કામ કર્યું અને આવું જબરજસ્ત રિઝલ્ટ મેળવ્યું. સો આઈ રિયલી અપ્રિશિએટ તમે લોકો જે કરી રહ્યા છો વર્ક તમારા શરીર માટે અને તમારા હેલ્થ માટે, એ રિયલી કમેન્ડેબલ છે, જોરદાર. સો એકચ્યુઅલી ખરેખર આવું બધા જ લોકોએ જીવન જીવવું છે, પણ આપણે 390 લોકો જ અત્યારે જીવે છે. સો આપણો ગોલ છે કે આવું ધીમે ધીમે આખા ગુજરાતને આખા વર્લ્ડ ને હેલ્ધી બનાવવાનું છે. સો કેટલા લોકો સાથ આપશો? ચાલો વી બનાવો. કેટલા લોકો સાથ આપશો આવું અમેઝિંગ ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવા માટે, આવું જબરજસ્ત લોકોને રિઝલ્ટ આપવા માટે? વેરી ગુડ, જોરદાર. સો સૌથી પહેલા તો આપણે એક્શન લેવાની છે. આજે આપણે કંઈક ને કંઈક આ સેશનમાં કનેક્ટ થયા છે, વર્લ્ડ લીવર ડે છે, તો લીવર માટે કંઈક ને કંઈક આપણે આપણી આદતો સુધારવાની છે, એક્શન લેવાની છે, કે જેનાથી હજી આપણું લીવર હેલ્ધી બને, આપણે સારા દેખાઈએ, સારી એનર્જી રહે અને બીજા લોકોની મદદ કરી શકીએ, રાઈટ. સો અમુક જે છે આપણે લોકોને પૂછશું કે કઈ આદતો પર કામ કરશો, રાઈટ. પૂછવામાં ટાઈમ વધારે જશે, ઓલરેડી સેશનનો ટાઈમ થઈ ગયો છે, તો કમેન્ટ કરો. ચાલો કોઈ એક આદત શું સુધારશો આજથી, કઈ આદતોમાં ઇમ્પ્રુવમેન્ટ કરશો એની કમેન્ટ કરી દે. ચાલો બધા લોકોની કમેન્ટ રીડ કરીશ, રાઈટ. અમેઝિંગ, થેન્ક યુ સો મચ ભાર્ગવીબેન. સો ચાલો બધા ફટાફટ કમેન્ટ કરો, હું ચેક કરીશ કે કયા કયા ડિસિઝન લ્યો છો. યસ, ભાર્ગવીબેન વોટરનો ડિસિઝન લીધું છે, વેરી ગુડ, જોરદાર. સેમસંગ ના ફોન માંથી કોઈ કીધું ફાસ્ટ ફૂડ નહીં ખાવ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ. તમે ફાસ્ટ ફૂડ નહીં ખાવ તો ખર્ચે બચશે વધારાનો, ને લીવર તો તમને થેન્ક યુ કહેશે, રોજ થેન્ક યુ કહેશે, રાઈટ. સો સ્લીપ ઇન ટાઈમ, યસ હિરલબેન રાઈટ ટાઈમે સ્લીપ લઈ લેશે. દીપકભાઈ સ્ટેર્સ યુઝ કરશે, દાદરા ચડીને જશે, વાહ ભાઈ વાહ અમેઝિંગ. કિશનભાઈ શુગર મૂકવાનો ડિસિઝન લીધો, જ્યોતિબેન અખરોટ ખાશે, ફરીદાબેન ઊંઘ ઉપર ધ્યાન દેશે, કેયુરભાઈ તળેલું નહીં લે, વાહ ભાઈ વાહ અમેઝિંગ. સ્વીટુબેન હેલ્ધી ઈટિંગ કરશે, નરેન્દ્રસિંહ સુગર જે છે છોડશે.